નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં. ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે. તો આજે આપણે જોવાના છે કે ટ્રેક્ટર ટેલર સહાય યોજના. તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારશ્રી દ્વારા જે ટ્રેક્ટરની તો સબસિડી મળવાપાત્ર હતી, પણ આજે નવું ઓપ્શન આપ્યું છે કે ટ્રેક્ટર ટેલરની પણ સહાય કરવામાં આવશે. એટલે કે આમ જોઈએ તો કે ખેડૂત પાસે ટ્રેક્ટર તો છે, પણ ટ્રોલીની પણ ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે જ્યારે ખેડૂત પોતાના ખેતરે જાય છે ત્યારે જે પાક છે તે પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ટ્રેલરની જરૂરિયાત પડે છે. તે કારણથી ગુજરાત સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર ટેલરની જે સહાય છે તે ઉમેરવામાં આવી છે. તો મિત્રો, વાત કરીએ કે ટ્રેક્ટર ટેલરનું જે ફોર્મ છે તે ક્યાં ભરવાનું રહેશે, તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, અને ટ્રેક્ટર ટેલરની અંદર જે મળવાપાત્ર સહાય છે તે કેટલી સહાય છે. તો વિડીયોની અંદર વધારે વાત ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો કે ટ્રેક્ટર ટેલરનું જે ફોર્મ છે તે ભરવા માટે તમારા ગામની અંદર જે ગ્રામ પંચાયતની અંદર જે વીસી ઓપરેટર ભાઈ બેસે છે તેની પાસે જઈ અને ટ્રેક્ટર ટેલરનું જે ફોર્મ છે તે ત્યાં ભરવાનું રહેશે. તેમજ મિત્રો, જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તો તેની વાત કરીએ તો કે સૌપ્રથમ 7/12/8, બેંક પાસબુક, આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ. આટલી વસ્તુ છે તે મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે સાથે લઈ જવાની રહેશે. તેમજ મિત્રો, વાત કરીએ તો કે ટ્રેક્ટર ટેલરની અંદર છે તે મળવાપાત્ર સહાય કેટલી છે. તો વાત કરીએ તો કે કુલ ખર્ચના 20% અથવા 30,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. એટલે કે જ્યારે તમે ટ્રેક્ટર ટેલરની ખરીદી કરો છો ત્યારે તમને 30,000 રૂપિયાની જે સહાય છે તે મળવાપાત્ર છે. તો મિત્રો, આજે ખેડૂતને ટ્રેલરની તો ખૂબ જ જરૂરિયાત છે અને આ ઓપ્શન ઉમેરાયું છે. તો આપણે છે તે ટેલર માટેની જે અરજી છે તે અવશ્ય કરી લેવી જોઈએ. મિત્રો, ટ્રેક્ટર ટેલરની જે અરજી છે તે પાસ જ્યારે પણ થાય છે ત્યારે માન્ય ડીલર પાસેથી તેનું જે બિલ છે તે લેવાનું રહેશે અને ગ્રામ સેવક દ્વારા તેને પહોંચાડવાનું રહેશે. એટલે કે ઓનલાઈન છે તેને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જ છે તે મિત્રો આપણને સહાય છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે તે સાચી આપવામાં આવી છે. અને મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપેલ જે બેલ આઇકોન છે તેને ઓન કરો, જેથી કરીને જે ખેતીવાડી લક્ષી જે નવા વિડીયો છે તે સૌપ્રથમ આપણા સુધી પહોંચી શકે. તો મિત્રો, ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો છે તે ખૂબ જ ગમ્યો હશે. અને જો વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની માહિતી મેળવવા માટે તમે ધાર્મિક ડિજિટલ વર્ક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જ્યાં સુધી આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની અંદર મળીએ નહીં ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.